હેલો નમસ્કાર મિત્રો, મારા યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે બનાવી રહ્યા છીએ પોચા અને જાળીવાળા દૂધીના મુઠિયા। આ રેસીપી ખૂબ જ સરળ રીતે બને છે અને ઘરના બધા સભ્યોને ગમશે। એની માટે મેં અહીંયા એક મોટા વાસણમાં ચાળણી લીધી છે। એમાં એક મોટી વાટકી ઘઉંનો લોટ, એક નાની વાટકી બાજરીનો લોટ અને એનાથી નાની વાટકીમાં ચણાનો લોટ લીધો છે। અહીંયા મેં ઘઉંના લોટનું પ્રમાણે વધારે રાખ્યું છે। હવે બરાબર મિક્સ કરીને આપણે એને ચાળી લઈશું। હવે મેં અહીંયા દૂધીને ખમણીને ધોઈને સાફ કરીને રાખી હતી। એક વાટકી જેટલી મેં અહીંયા દૂધી લીધી છે ખમણેલી। સાથે સાથે થોડી કોથમીર એડ કરીશું। હવે એમાં મેં અહીંયા મરી વાટીને લીધા છે, એક નાની ચમચી જેટલા, અને આદુ મરચાં લસણની પેસ્ટ, સાથે સાથે અહીંયા મેં આખા ધાણા વાટીને લીધા છે, અને અજમો અહીંયા આપણે મસળીને એડ કરીશું, અને સાથે સાથે તલ એડ કરી લઈશું, અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું। એક ચમચી હિંગ એડ કરીશું। અહીંયા તમે તીખાસ પ્રમાણે લાલ મરચું એડ કરી શકો છો। સાથે સાથે આખું જીરું એડ કરીશું, ગરમ મસાલો 1 ચમચી, 1 ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું પાવડર, અને અહીંયા મેં 1 ચપટી જેટલા ખાવાના સોડા એડ કર્યા છે। અને મોણ માટે આપણે અહીંયા તેલ લઈશું 2 થી 3 ચમચી જેટલું, અને બરાબર મિક્સ કરી લઈશું। હવે અત્યારે આપણે પાણી એડ નથી કરવાનું, પહેલાં આપણે જોઈ લઈશું કે દૂધીમાં કેટલું પાણી છૂટે છે, કેમ કે દૂધી પણ પાણી છોડે છે, એટલે આપણે લોટ ઢીલો થઈ શકે છે। અહીંયા આપણે લોટ ઢીલો બી નથી કરવાનો અને એકદમ પાતળો બી નથી કરવાનો, અને એકદમ કડક પણ નથી રાખવાનો। જરૂર લાગે એટલે થોડું થોડું પાણી એડ કરી અને મીડિયમ સાઇઝનો લોટ બાંધવાનો છે। હવે લોટને બરાબર મસળી લઈશું, અને મીડિયમ સાઇઝનો આપણે જો રોટીનો લોટ બાંધીએ છીએ એનાથી થોડો કડક રાખશું, અને આપણે એને લોટ બાંધી લઈશું બરાબર। આમાં પાણીની જરૂર બહુ ઓછી પડે છે, એટલે આપણે સૌથી પહેલાં પાણી એડ કરવાનું નથી। હવે લોટમાંથી લાંબા રોલ બનાવી લઈશું। તો જોઈ શકો છો આપણા રોલ બનીને તૈયાર છે। હવે મેં એક થાળીમાં અહીંયા તેલ લગાવીને સ્ટીમ માટે મૂકી દીધી હતી પહેલાંથી જ। હવે એમાં આપણે એ રોલ મૂકી દઈશું, અને ઉપરથી થોડુંક તેલ લગાવતા જઈશું, અને હવે ઢાંકીને આપણે 10 થી 15 મિનિટ સુધી એને સ્ટીમ કરવા મૂકી દઈશું। હવે વચ્ચે એકવાર ચાકુના મદદથી ચેક કરી લઈશું કે ચડી ગયા છે કે નહીં। જો નહીં ચોટે તો ચાકુમાં, તો આપણા મુઠિયા બનીને તૈયાર છે। તો હવે એને બહાર કાઢીને ઠંડુ પાડી અને આપણે એના મુઠિયાનો શેપ આપી દઈશું। તમે જોઈ શકો છો કે એકદમ પોચા અને જાળીદાર આપણા મુઠિયા બનીને તૈયાર છે, અને હાથમાં લેતા જ ભાગી જાય છે। હવે આપણે એને વઘાર કરી લઈશું। તો વઘાર માટે મેં અહીંયા તેલ ગરમ મૂક્યું છે, એમાં રાઈ એડ કરીશું, હિંગ એડ કરીશું, લીલા મરચાં એડ કરીશું, સાથે સાથે કડી પત્તા પણ એડ કરીશું, અને એક નાની ચમચી જેટલી ખાંડ એડ કરીશું। જો તમને મીઠાશ ના જોઈતી હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો। અને અહીંયા મેં સફેદ તલ એડ કર્યા છે, અને જે મુઠિયા બનાવ્યા હતા એ એડ કરીશું, અને બરાબર મિક્સ કરી લઈશું કે જેથી મસાલો બધો અંદર ભળી જાય। તો આપણા દૂધીના મુઠિયા બનીને તૈયાર છે। આ મુઠિયા એકદમ હેલ્ધી છે, અને નાના બાળકોથી લઈને મોટા સૌ કોઈને ભાવે એવા છે, અને સૌ કોઈ ખાઈ શકે છે। તો તમને આ રેસીપી કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો। વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, અને આવી વધુ ટેસ્ટી રેસીપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ મિત્રો।